સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામે ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.6 નોંધાઈ, જેનું કેન્દ્ર બિંદુ જમીનથી 9 કિલોમીટરની ઊંડાઈએ ગેડી ફોલ્ટની દક્ષિણમાં અને વાગડ ફ્લોટની ઉત્તરમાં નોંધાયું હતું। કંપન એટલું તીવ્ર હતું કે લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા। સમગ્ર વાગડ પંથકમાં આંચકાના કારણે ફફડાટ વ્યાપી ગયો। સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત નથી થયા। 4:30 4.6 નો આંચકો રાપરથી 22 કિલોમીટર અંતરે ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે, જેનું કેન્દ્રબિંદુ અને એક નહીં પરંતુ ઉપરા છાપરી 8 આંચકાઓ નોંધાયા છે। જેની તીવ્રતાની વાત કરીએ તો 4:30 6.4, 4:39 1.7, 4:39 1.5, 4:46 1.4, 4:49 1.8, 4:53 1.5, 4:54 2.5, 5:11 1.4 અને 5:25 1.4 ના ઉપરા છાપરી 8 આંચકા નોંધાયા છે। મોટો આંચકો એટલે લગભગ 4.5 થી 5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। રાપર તાલુકાના ખેંગારપર ગામે 2001 26 જાન્યુઆરીની યાદ તાજી કરાવતો જબરજસ્ત ભૂકંપનો આંચકો આવ્યો હતો। આને લેવાને કારણે કોઈ જાનમાલની નુકસાન થયેલ નથી।